મિત્રો, આજનો વિડીયો પોતાની કિંમત અને પોતાનું આત્મસન્માન કઈ રીતે જાળવી રાખવું એના ઉપરનો છે અને વિડીયો મહત્વનો હોવાથી વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોજો. બીજાનો ચહેરો ખુશ રાખવા માટે પોતાના ચહેરાનું પણ ધ્યાન રાખી શકતા નથી, ત્યારે શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. આ એક વસ્તુ ત્યાં સુધી બરાબર છે જ્યાં સુધી બંનેનું માન સન્માન જળવાઈ રહે. કેમ કે જ્યારે કોઈ પણ જગ્યાએ પોતાનો માનસિક, સામાજિક અને આર્થિક રીતે પૂરેપૂરો સમય આપ્યો હોય છતાં પણ તેની કોઈ પણ કદર રહેતી હોતી નથી. પોતાની એક લાગણીથી અને પોતાનું એક વ્યક્તિત્વ બાજુ પર રાખીને જોડાયેલા હોય છે. આમાં તે વ્યક્તિ એક રીતે સામેના વ્યક્તિ ઉપર પૂરેપૂરી ચાલાકી કરતો હોય છે. તે પ્રમાણે પરિસ્થિતિ જોઈને પૂરેપૂરો સમય આપ્યો હોવા છતાં પણ તે સમયને ધ્યાનમાં લેવાતો નથી, ત્યારે તે વ્યક્તિને પૂરેપૂરી બધી ખબર જ હોય છે. હા, પોતાને પૂરેપૂરો ખ્યાલ હોય, જાણતા હોય છતાં પણ જો તે સમય આપતા હોય તો તે એક પ્રકારની પોતાની મૂર્ખતા કહેવાય. આત્મસન્માનની મહત્વની વાત એ છે કે વધારે લાગણીશીલવાળા વ્યક્તિને બુદ્ધિ વગરના ગણવામાં આવે છે અથવા તો ગાંડા સમજવામાં આવે છે. આમાં ધ્યાન રાખવું જોઈએ અને પોતાને એક સારો સમય આપવો જોઈએ. બીજું કાંઈ વિડીયોમાં વિચાર્યા વગર વિડીયો સાથે જોડાઈ રહેવા માટે એક લાઈક, શેર, કોમેન્ટ કરી ફોલો કરી દેજો.